આ અભિલાષાથી લઈ અને કેનાલવાળો રોડ કહેવાય છે અને આ રોડ બનીને આ બ્રિજ જે બનાવ્યો છે એ ટ્રાફિકનું ભારણ ઓછું થાય એટલા માટે બનાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી બનીને તૈયાર થઈ ગયો છે. તો હજી સુધી કોઈ પણ અધિકારી છેલ્લા 2 મહિનાથી જોવા નથી આવતો અને આ બંધ હાલતમાં પડી રહ્યું છે. હજી તો આ બ્રિજ બન્યો નથી. ત્યાં બ્રિજની અંદર આપ જોશો તો એટલી બધી હલકી ગુણવત્તાનું વપરાશ થયેલો એવું લાગે છે કે આખા બ્રિજની અંદર તિરાડો પડી ગઈ છે. મને એવું લાગે છે કે સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરો, શાસનના જે અધિકારીઓ છે, કોર્પોરેશનના અધિકારીઓ, એ બધાની મિલીભગતથી જ આ બ્રિજનું નિર્માણ થયું હોય એવું લાગે છે. અને બ્રિજના નિર્માણની જોડે જોડે આપણે આ બ્રિજની ડિઝાઇન જોશો તો હું સામેની તરફ તમે કેમેરો કરશો જોશો કે રસ્તો કઈ બાજુથી આવે છે, ક્યાં જઈ રહ્યો છે, બ્રિજ કઈ બાજુ બની રહ્યો છે. આ બ્રિજની જે સીધો જાય છે તો સામે તો સોસાયટી આવી જાય છે. તો હવે ઉતરતી વખતે જ આ ઢાળમાં વળાંક લેવાનું ને આ બધું કરવાનું, આ કયા અનપઢ અધિકારીઓએ આ ડિઝાઇન તૈયાર કરી છે એ જ ખબર નથી પડતી. અને આ એક ભ્રષ્ટાચારનો નમૂનો છે. સ્માર્ટ સિટીની વાત કરે છે પણ સ્માર્ટ સિટી નહીં, આ તો ભ્રષ્ટાચારની સિટી બનાવી હોય એવું લાગી રહ્યું છે.